મિત્રો, પૈસાને લગતા શબ્દો, ફાઇનાન્સને લગતા શબ્દો જેમ કે લોન, ઈએમઆઈ, ઇન્ટરેસ્ટ, સેવિંગ, આવા બધા શબ્દો ઘણાને મૂંઝવણ થતી હોય છે. તો આજે આવા 15 જેટલા શબ્દો જે તમારા જીવનમાં હંમેશા કામમાં આવશે. મિત્રો, આ શબ્દો કેવા હશે તમે જોશો કે બજેટ, સેવિંગ, ઇન્કમ, ઇન્ટરેસ્ટ, ટ્રાન્ઝેક્શન, એક્સપેન્સ, બેલેન્સ, ટેક્સ, આ બધા શબ્દો ક્યારે વપરાય, આનો અર્થ શું છે, ઉદાહરણ સાથે હું તમને આજે સમજાવીશ. તો વિડીયો પૂરો જોવાનો છે, ચોક્કસથી તમારા જીવનમાં કામમાં આવશે. મિત્રો, આ વિડીયો અને આમાં જેટલા પણ ઇમેજીસ છે એ તૈયાર કરવા માટે બહુ મહેનત કરી છે, તો આને લાઈક ચોક્કસથી કરશો. તો મિત્રો, પહેલું જે વાક્ય છે વાંચી શકો છો, અહીંયા ઇંગ્લિશમાં લખ્યું છે, શબ્દો પણ જોઈ શકો છો કે અનિલ્સ ઇન્કમ, જુઓ, અનિલ્સ ઇન્કમ કમ્સ ફ્રોમ હિઝ ગ્રોસરી શોપ. તો આમાં ઘણા શબ્દો એવા છે જે કદાચ તમને ના ખબર હોય તો એ લખી લેવું પડે. જુઓ, સૌથી પહેલાં વાત કોની છે તો તમે જોઈ શકો છો, વાત છે અનિલની ઇન્કમની. અનિલની ઇન્કમ, કોની ઇન્કમ છે? તમે અહીંયા લખશો અનિલની ઇન્કમ છે. તો ઇન્કમનો ઉચ્ચાર અહીંયા લખી દઉં છું, ઇન્કમ, બરાબર છે. ઇન્કમ એટલે થાય છે આવક. ઇન્કમ એટલે આવક. ફ્રોમ એટલે ક્યાંથી થાય છે? હિઝ ગ્રોસરી શોપ. જો ગ્રોસરી શોપ એટલે એની કરિયાણાની જે દુકાન છે ત્યાંથી તેની આવક થાય છે. તો અનિલ્સ ઇન્કમ, અનિલની ઇન્કમ, અનિલની આવક ક્યાંથી આવે છે? તેની, હિઝ ગ્રોસરી શોપ, તેની ગ્રોસરી શોપ. અહીંયા ઉચ્ચાર લખી દઉં છું, ટેન્શન ના લો, ગ્રોસરી શોપ, ગ્રોસરી શોપ, બરાબર છે. પહેલું વાક્ય છે, શબ્દો આવડવા જોઈએ, ઇન્કમ અને ગ્રોસરી શોપ, બરાબર છે. ચલો આગળ નેક્સ્ટ વાક્ય સમજીએ. જોઈ શકો છો, રવિ જે છે એના પૈસા ક્યાં રાખતો હોય છે? તો અહીંયા એવું છે કે રવિ એના જે પૈસા છે, એના જે બચત છે એને બેંકમાં રાખે છે. બેંકમાં રાખે છે કારણ કે ગમે ત્યારે આપત્તિ, ઇમરજન્સી આવી જાય તેના માટે બેંકમાં પૈસા સેવ કરીને રાખતો હોય છે, બરાબર છે. તો જુઓ, રવિ ક્યાં રાખે છે? રવિ કીપ્સ, અહીંયા વાક્ય છે, રવિ કીપ્સ હિઝ સેવિંગ્સ, એટલે તેની જે પણ સેવિંગ્સ છે. જુઓ, સેવિંગમાં અહીંયા એક જ આઈ આવશે, બે આઈ નહીં આવે, બરાબર છે. તો શબ્દ જે અહીંયા કામનો છે એ છે સેવિંગ. સેવિંગ, જુઓ, શ નહીં બોલતા, શેવિંગ નહીં બોલતા, આપણે અહીંયા દાઢી નથી કરવાની. સેવિંગ એટલે બચત. એ પોતાની બચત ક્યાં રાખે છે? બચતના પૈસા એ બેંકમાં રાખે છે. ઇન બેંક ફોર ઇમરજન્સી. લાઈફમાં જ્યારે પણ ઇમરજન્સી કદાચ આવી પડે, ત્યારે અચાનક પૈસાની જરૂર પડે, એના માટે રવિ ક્યાં રાખે છે? એના જે સેવિંગ્સ છે, એની બચત છે ને બેંકમાં રાખે છે. પોતાના ઘરે નથી રાખતો, બેંકમાં રાખે છે. તો વાક્યના શબ્દો આવડવા જોઈએ. રવિ કીપ્સ હિઝ સેવિંગ્સ ઇન અ બેંક ફોર ઇમરજન્સીઝ. ચલો આગળનું વાક્ય સમજીએ કે એક બેન છે સુનીતા. હવે સુનીતા શું કરે છે? તો એના આખા મહિનાની જે ઇન્કમ છે, જે પણ એની આવક છે અને જાવક, આનો હિસાબ રાખવો પડે કે તમે કેટલા પૈસા કમાવો છો. તમારા પપ્પા પણ ઘરે આવું કરતા હશે કે જે પણ તમારી ઇન્કમ છે, જે પણ તમારી આવક છે અને જે તમારો ખર્ચ થાય છે, જેને આપણે કહીએ છીએ જાવક, આ બંનેનો હિસાબ રાખવો જરૂરી છે. આનો હિસાબ રાખવા માટે બનાવવામાં આવે છે બજેટ, બરાબર છે. બજેટ, બજેટ એટલે તમે અંદાજપત્રકો, ખર્ચપત્રકો, ભાઈ ખર્ચ કેટલો થાય છે, આવક જાવક કેટલી છે, એને બજેટ કહેવાય છે, બરાબર છે. તો અહીંયા શું છે? સુનીતા જે છે, સુનીતા, એક છોકરીનું નામ છે સુનીતા, ફોલોઝ હર બજેટ. હવે અહીંયા ઉચ્ચારમાં લોકો ભૂલ કરતા હોય છે, અને ઘણા બડગેટ કહેતા હોય છે, ઘણા બુડગેટ કહેતા હોય છે, કારણ કે ડી અને જી છે. આનો ઉચ્ચાર છે બજેટ, બરાબર છે. તો સુનીતા ફોલોઝ હર બજેટ. સુનીતા એનું જે બજેટ છે એને ફોલો કરે છે. ફોલો કરે છે એટલે એને અનુસરે છે કે 400 રૂપિયા આના ખર્ચ કરવાના છે,
બરાબર છે. ટીવીનું બિલ છે 400 રૂપિયા, મોબાઈલનું બિલ છે 300 રૂપિયા. તો એ બધું લખીને રાખે છે ને એ પ્રમાણે જ ખર્ચ કરે છે. તો બજેટને ફોલો કરે છે. શાના માટે? ટુ સેવ મની. ટુ સેવ મની, પૈસા બચાવવા માટે. એવરી મંથ, દરેક મહિને એ પૈસા બચાવવા માટે એનું બજેટ અનુસરે છે, ફોલો કરે છે. તો શબ્દો સાંભળીને આપણને ખબર પડવી જોઈએ કે બજેટ શું છે, સેવ મની એવરી મંથ, આ શબ્દોનો અર્થ શું છે. ચલો આગળનો શબ્દ સમજીએ કે હવે તમારામાંથી ઘણા લોકો એવું બને કે અમુક વાર આપણે વધારે પૈસા ખર્ચી નાખતા હોઈએ છીએ. વધારે પૈસા ખર્ચી નાખીએ છીએ. આપણી જે ચાદર હોય એના કરતાં પણ વધારે પગ લાંબા કરી દઈએ છીએ, એવું કહેવાય છે ગુજરાતીમાં. તો અહીંયા જુઓ, એક બેન છે પ્રિયા. એ પ્રિયા શું કરે છે? એનો જે પણ ખર્ચ છે, ખર્ચ માટે અહીંયા કયો શબ્દ વાપર્યો છે મિત્રો? શબ્દ અહીંયા વાપર્યો છે એક્સપેન્સ. તો આ શબ્દ ખાસ યાદ રાખજો. અહીંયા લખી દઉં છું, એક્સપેન્સ. એક્સપેન્સ. એક્સપેન્સ એટલે ખર્ચ. એક્સપેન્સ, બોલો એક્સપેન્સ. અને બીજો શબ્દ અહીંયા જોઈ શકો છો, એ છે ટુ અવોઇડ. જુઓ વચ્ચે લખ્યું છે ટુ અવોઇડ. અવોઇડ એટલે કોઈ વસ્તુને ટાળવી, કોઈ વસ્તુ થાય એના પહેલાં એને ટાળવી, અવોઇડ. અને ઓવર સ્પેન્ડિંગ. જુઓ, સ્પેન્ડ કરવું એટલે ખર્ચ કરવું, ઓવર સ્પેન્ડિંગ એટલે વધારાનો ખર્ચ ના થઈ જાય, બરાબર છે, વધારે પૈસા ના ઉડી જાય એનાથી, ઓવર સ્પેન્ડિંગ. તો બરાબર, વાક્ય શું છે? પ્રિયા ટ્રેક્સ હર એક્સપેન્સીસ. એ એના એક્સપેન્સ જે છે, એના ખર્ચ છે એને ટ્રેક કરે છે, એનો હિસાબ રાખે છે. ટુ અવોઇડ ઓવર સ્પેન્ડિંગ, વધારે પૈસા ના ખર્ચ થઈ જાય એ ટાળવા માટે એ શું કરે છે? પોતાના જેટલા પણ ખર્ચ છે એનો હિસાબ રાખતી હોય છે, એને ટ્રેક કરતી હોય છે, એવું આપણે કહી શકીએ. બરાબર છે. ચલો અહીંયા હવે વાક્ય શું છે તમે જોશો. ઘણા લોકો કોઈ વસ્તુ લેવી છે, હાલ પૈસાની સગવડ નથી, તો એના માટે આપણે બેંકમાંથી શું લેતા હોય છે? આપણે લેતા હોય છે લોન લેતા હોય છે. તો શબ્દ છે અહીંયા લોન. લોન એટલે એક પ્રકારે તમે ઉધાર લો છો બેંકમાંથી, એના તમારે પૈસા બેંકને પાછા ચૂકવવા પડશે, થોડા વ્યાજ સાથે ચૂકવવા પડશે, તમારે એના હપ્તા ચૂકવવા પડશે, બરાબર છે, હપ્તા ચૂકવવા પડશે લોન તમે લો ત્યારે. તો અહીંયા મીનાએ શું કર્યું છે? જુઓ, મીના ટુક અ લોન. વાક્ય જુઓ, મીનાએ શું લીધું છે? મીના ટુક અ લોન. મીનાએ લોન લીધી છે બેંકમાંથી ટુ બાય અ ન્યૂ ફ્રિજ. ટુ બાય અ ન્યૂ ફ્રિજ, નવું ફ્રિજ ખરીદવા માટે મીનાએ શું લીધી છે? લોન લીધી છે બેંકમાંથી. તો જ્યારે તમને કોઈ લોન આપવાની વાત કરે, તમને ફોન આવે ત્યારે સમજજો ખાસ કે તમને જો લોન આપશે તો તમારે એને વ્યાજ આપવું, વ્યાજ સાથે તમારા જે પૈસા છે એ પાછા આપવા પડશે. વ્યાજને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ટરેસ્ટ. શું કહેવાય છે? ઇન્ટરેસ્ટ. તો ઇન્ટરેસ્ટ સાથે તમારે પૈસા પાછા આપવા પડે. જેમ કે તમે વર્ષના ધારો કે 1 લાખ રૂપિયા લો છો, એના પર ધારો કે 12% વ્યાજ છે, તો તમારે 1 લાખ અને એના 12% એટલે કે 12,000 બીજા એને પાછા આપવા પડશે. 1,12,000 આપણે પાછા આપવા પડશે. તો લોન જ્યારે તમને આપે ત્યારે વ્યાજ, ઇન્ટરેસ્ટ કેટલો છે એ પૂછવું પડે, તો જ તમને એ સાચો હિસાબ ખબર પડશે. ચલો આગળ હવે જુઓ. ધારો કે તમે તમારા પૈસા બેંકમાં મૂકેલા છે, તો બેંકમાં તમારું જે એકાઉન્ટ છે એને કહેવાય છે, અહીંયા લખ્યું છે એ પ્રમાણે, એને કહેવાય છે બચત ખાતું. આપણે એને લખીશું સેવિંગ એટલે બચત, અને શબ્દ છે અકાઉન્ટ એટલે કે ખાતું. તો જુઓ, સેવિંગ અકાઉન્ટ તમારું બચત ખાતું છે. બચત ખાતામાં પણ પૈસા પડ્યા હોય, ધારો કે તમારા બચત ખાતામાં 1 લાખ રૂપિયા પડ્યા છે, બરાબર છે, 1 લાખ રૂપિયા પડ્યા છે, તો બેંક છે ને તમને વ્યાજ પણ આપતી હોય છે. વર્ષનું તમે કહી શકો, વર્ષનું 4% જેટલું વ્યાજ ઓછું મળતું હોય છે, 3 થી 4% જેટલું વ્યાજ મળતું હોય છે. તો અહીંયા શું લખ્યું છે? તમારા જો સેવિંગ ખાતામાં, જેમ કે સંજય છે, બરાબર છે, સંજયના ખાતામાં પૈસા પડ્યા છે, તો એમાં પણ એને ઇન્ટરેસ્ટ તો મળશે, એને વ્યાજ બેંક આપશે, તો એ તમારી કમાણી જ કહેવાય. તો સંજય અર્ન્સ ઇન્ટરેસ્ટ. અર્ન એટલે કમાવવું, અર્ન, બરાબર છે, અહીંયા લખી દઈએ છીએ ઉચ્ચાર અર્ન. સંજય અર્ન્સ ઇન્ટરેસ્ટ. સંજય જે છે એ કમાય છે. શું કમાય છે?
એનું વ્યાજ જે છે એ કમાય છે ફ્રોમ હિઝ સેવિંગ્સ અકાઉન્ટ. એના સેવિંગ અકાઉન્ટમાં જે પૈસા છે, સેવિંગ અકાઉન્ટમાંથી પણ એ વ્યાજ કમાય છે. એ એની ઇન્કમ, એની આવક છે એવું ગણી શકાય. ભલે થોડી છે પણ ઇન્કમ ગણી શકાય છે. ચલો આગળ નેક્સ્ટ વાક્ય સમજીએ કે હવે તમે ધારો કે કોઈની જોડેથી ઉધાર લીધું છે. કોઈની પણ વ્યક્તિ જોડેથી જો તમે ઉધાર લો, ધારો કે તમે લોન લો છો કોઈ પણ, તો એના માટે શબ્દ વપરાય છે અહીંયા જુઓ, ભલે બ લખ્યો છે DEBT, બનો ઉચ્ચાર નહીં થાય. આને કહેવાય છે ડેટ. શું કહેવાય છે? ડેટ. તો ડેટ એટલે તમારું ઉધાર, તમારા પર ઉધાર છે. તો જ્યારે તમે કોઈનું ઉધાર ચૂકવો તો ત્યારે ક્રિયાપદ વપરાય છે પે ઓફ. પે એટલે ચૂકવવું અને પે ઓફ એટલે કોઈ વસ્તુના હપ્તા કે જે તમે ચૂકવો છો અને ઘટે છે એને પે ઓફ કહેવાય છે, કે મેં આ પૈસા ચૂકવી દીધા, એને પે ઓફ કહેવાય છે. તો રાજ, બરાબર છે, એની જે પણ ઉધાર છે એનું ચૂકવણી ધીમે ધીમે કરતો જાય છે. રાજ ઇઝ પેઇંગ, જો વાક્ય શું છે? રાજ ઇઝ પેઇંગ ઓફ. રાજ ઇઝ પેઇંગ ઓફ મતલબ રાજ ચૂકવી રહ્યો છે. શું? હિઝ ડેટ. હિઝ ડેટ તો તેના પર જે ઉધાર છે, જે લોન છે, જે પણ છે, સ્લોલી એ ધીમે ધીમે એ ચૂકવી રહ્યો છે. રાજ ઇઝ પેઇંગ ઓફ હિઝ ડેટ સ્લોલી. બરાબર છે. અને જે તમે પાછું ચૂકવી રહ્યા છો એના માટે શબ્દ અહીંયા લખેલો છે, એને કહેવાય છે ડેટ. જો બાટલી પર લખેલું છે ડેટ રીપેમેન્ટ. રીપેમેન્ટ એટલે તમે પાછા પૈસા ચૂકવી રહ્યા છો. તમે લોનને હપ્તા પાછા ચૂકવો છો, એ હપ્તાને શું કહેવાય છે? ડેટ રીપેમેન્ટ કહેવાય છે. આવા શબ્દો આપણને ધ્યાનથી આવડવા જોઈએ, તો જ તમારું ઇંગ્લિશ તમે રિયલમાં, ખરેખરમાં તમે સુધરી રહ્યું છે એવું કહી શકો. ચલો આગળનું વાક્ય છે કે હવે 2 પ્રકારના કાર્ડ તમે વાપરતા હશો. તમારામાંથી ઘણા લોકો ડેબિટ કાર્ડ વાપરતા હશે. જુઓ અહીંયા શબ્દ લખી દઉં છું, એને આપણે કહીએ છીએ ડેબિટ કાર્ડ. અને બીજું ઘણા લોકો વાપરતા હશે ક્રેડિટ કાર્ડ. ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ, આ બંને કાર્ડમાં ફરક શું છે મિત્રો? ડેબિટ કાર્ડમાં તમારા ખાતામાં જે પૈસા હોય એમાંથી જ તમે વાપરી શકો છો. સિમ્પલ શબ્દોમાં ઉદાહરણ ખાલી સમજાવું છું. ધારો કે તમારા ખાતામાં 10,000 રૂપિયા છે, બરાબર છે, તો તમે 10,000 રૂપિયાની જ ખરીદી કરી શકો. તમે ATMમાંથી આટલા ઉપાડી પણ શકો. 10,000 રૂપિયા એ તમારું છે ડેબિટ કાર્ડ. ડેબિટ તમારી જોડે છે, એમાંથી જ તમે વાપરો છો. એક બીજું કાર્ડ આવતું હોય છે ક્રેડિટ કાર્ડ. લોકો તમને વેચવા માટે, તમે કોઈ પણ જગ્યાએ મોલમાં જાઓ, શોપિંગ મોલમાં, ઘણી જગ્યાએ નવું TV લેવા જાઓ, ત્યાં બધા તમને ક્રેડિટ કાર્ડ આપવા માટે ફરતા હોય છે કે સર ક્રેડિટ કાર્ડ જોઈએ છે. તો ક્રેડિટ કાર્ડ શું છે? સિમ્પલ શબ્દોમાં કહીએ તો એ તમને ઉધાર આપે છે 1 મહિના માટે. અંદાજિત ધારો કે 1 મહિનો 30 દિવસથી ધારો કે 45 દિવસ, આટલા દિવસ માટે તમને ઉધાર આપે છે. એ લોકોએ લિમિટ નક્કી કરી હોય તમારો પગાર કેટલો છે એના આધારે. ધારો કે તમારા પગારના આધારે, બરાબર, તમને 50,000ની ક્રેડિટ લિમિટ એ લોકો આપે છે. મતલબ તમે આજે 50,000 રૂપિયાની ખરીદી કરી શકો છો. તમને દર મહિને ધારો કે 50,000 જેટલું બેલેન્સ તમને મળે છે. તમે એનાથી કોઈ વસ્તુ ખરીદી શકો. ખાસ એ તમને હાથમાં કેશ નહીં આપે, તમે એ કાર્ડથી 50,000 રૂપિયાની ખરીદી કરી શકો. આજે તમારી પાસે પૈસા નથી, પણ ખાતામાં ક્રેડિટ કાર્ડમાંથી 50,000ની તમારી લિમિટ છે, ત્યાં સુધી તમે ખરીદી કરી શકો. અને તમારે એ પૈસા 45 દિવસની અંદર પાછા ચૂકવી દેવાના હોય છે. હવે તમે કહેશો કે આમાં એ લોકોને ફાયદો શું? મફત ઉધાર શું કરવા આપે છે? મિત્રો એટલા માટે આપે છે કે જો તમે 45 દિવસની અંદર એ પૈસા ભૂલી જશો ચૂકવવાના અથવા નહીં ચૂકવો તો તમારે ઘણું મોટું વ્યાજ ચૂકવવું પડતું હોય છે. તો ઘણા લોકોને પછી સગવડ ના થાય ને બહુ મોટો એમના પર દંડ લાગતો હોય છે, ઇન્ટરેસ્ટ વ્યાજ વધારે ભરવું પડતું હોય છે. તો મહેરબાની કરીને જો આપણી કેપેસિટી ના હોય, આપણી તાકાત ના હોય, તો ક્રેડિટ કાર્ડથી ખોટા ખર્ચા ના કરવા જોઈએ, ધ્યાનથી પૈસા વાપરવા જોઈએ. તો અહીંયા શું છે? જુઓ, અહીંયા વાક્ય એવું છે કે નેહાએ શું વાપર્યું છે? નેહા યુઝડ અ ક્રેડિટ કાર્ડ. નેહાએ ક્રેડિટ કાર્ડ યુઝ કર્યું, વાપર્યું ટુ બાય અ સ્માર્ટફોન ઓનલાઈન. ઓનલાઈન સ્માર્ટફોન ખરીદવા માટે નેહાએ શું વાપર્યું? ક્રેડિટ કાર્ડ વાપર્યું છે. એ રીતનું વાક્ય અહીંયા બને છે. નેહાએ ક્રેડિટ કાર્ડ વાપર્યું, બરાબર છે, ઓનલાઈન સ્માર્ટફોન ખરીદવા માટે. ચલો આગળ. હવે આ આપણી એક આદત હોય છે, એ હોવી જ જોઈએ
કે જ્યારે પણ તમે કોઈ પણ ખરીદી કરો, કોઈ પણ વસ્તુની ખરીદી કરો, બરાબર છે, બિફોર શોપિંગ, ખરીદી કરતાં પહેલાં, બિફોર શોપિંગ. તો સુમન જે છે, સુમનની એક આદત છે, સુમન ચેક્સ હર બેલેન્સ. શબ્દ કયો છે? બેલેન્સ. બેલેન્સ એટલે તમારા ખાતામાં પૈસા જમા કેટલા છે, અને બેલેન્સ કહેવાય છે. બેલેન્સ. તો સુમન ચેક્સ હર બેલેન્સ. એ ફોનથી હંમેશા શોપિંગ કરતાં પહેલાં પોતાનું બેલેન્સ ચેક કરી લે છે, જેથી ખબર પડે કે કેટલા કપાયા અને પહેલાં કેટલા હતા. તો આ એક આદત છે, યાદ રાખજો. સુમન ચેક્સ હર બેલેન્સ બિફોર એટલે કે પહેલાં, બિફોર શોપિંગ. જો અહીંયા શોપિંગમાં 2 આઈ લખ્યા છે, પણ એક જ આઈ આવશે. ખાસ સ્પેલિંગ તમે જાતે શીખી શકશો. વાક્યની શબ્દો જે છે વાક્યના એ ખાસ યાદ રાખવાના છે. ચલો આગળ નેક્સ્ટ સમજીએ કે હવે તમે જ્યારે પણ ટ્રાન્ઝેક્શન કરતા હોય, હવે કોઈ પણ જગ્યાએ જો શબ્દ કયો વપરાયો છે અહીંયા? ટ્રાન્ઝેક્શન. ટ્રાન્ઝેક્શન એટલે તમે જે પણ લેવડ દેવડ કરી છે, લેવડ દેવડ કરી છે, લેવડ દેવડ, જે ચૂકવણું તમે કર્યું છે, જે પણ લેવડ દેવડ કરી છે, એને કહેવાય છે ઇંગ્લિશમાં ટ્રાન્ઝેક્શન. તો જ્યારે તમે કોઈ જગ્યાએ ધારો કે દૂર લેવા ગયા છો અને તમે ગૂગલ પે, ફોનપે, ભીમ એપ્લિકેશન, આનાથી તમે જ્યારે પણ કોઈ જગ્યાએ પૈસા ચૂકવો છો એને કહેવાય છે યુપીઆઈ. ભારતમાં શું વપરાય છે? યુપીઆઈ સિસ્ટમ વપરાય છે. તો અહીંયા ઉદાહરણ એવું છે કે અમિત જે છે ગ્રોસરી એટલે કે કરિયાણું ખરીદવા ગયો છે, ત્યારે એને જે ચૂકવણું કર્યું, એ ટ્રાન્ઝેક્શન જે કર્યું છે, એ ટ્રાન્ઝેક્શન કર્યું એ યુઝિંગ યુપીઆઈ કર્યું છે, અને યુપીઆઈથી પેમેન્ટ કર્યું છે. તો તમને કોઈ પૂછે કે તમે ટ્રાન્ઝેક્શન કઈ રીતે કરેલું, મતલબ કે તમે ચૂકવણું કઈ રીતે કર્યું હતું, તો અમે જે લેવડ દેવડ કરી હતી એ યુપીઆઈથી કરી એવું કહેવાય છે. બરાબર. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ. હવે અહીંયા તમે કોઈ પણ જગ્યાએ તમે ધારો કે વેપાર કરતા હો, કોઈ પણ જગ્યાએ તમારી દુકાન હોય, ધંધો હોય, જેમ કે અહીંયા શાકભાજી, ગીતા જે છે એની શાકભાજીની દુકાન છે, બરાબર છે. તો એ નફો જ્યારે કમાશે, તો નફા માટે ઇંગ્લિશમાં શબ્દ કયો છે? અહીંયા શબ્દ લખેલો છે, એ છે પ્રોફિટ. 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 તો ગીતા અર્ન એટલે કમાવું. ગીતા અર્ન્ડ અ પ્રોફિટ. ગીતાએ શું કમાયું? પ્રોફિટ. ક્યાંથી? ફ્રોમ સેલિંગ. જુઓ, ફ્રોમ પછી હંમેશા આઈએનજી આવતું હોય છે ક્રિયાપદને. જો ક્રિયાપદ હોય તો એને આઈએનજી લાગતું હોય છે. ગીતા અર્ન્ડ અ પ્રોફિટ ફ્રોમ સેલિંગ વેજીટેબલ્સ. એને શાકભાજી જે વેચ્યા, શાકભાજી વેચીને એને શું કમાયું છે? પ્રોફિટ. એને નફો કમાયો. એ રીતનું વાક્ય અહીંયા છે. ગીતા અર્ન્ડ અ પ્રોફિટ ફ્રોમ સેલિંગ વેજીટેબલ્સ. તો આ શબ્દો આવડવા જોઈએ, બરાબર છે. ચલો આગળ નેક્સ્ટ. હવે જ્યારે પણ તમારી કોઈ પણ કમાણી થાય, તમારામાંથી જો કોઈ નોકરી કરતું હોય તો એને ખબર છે કે તમે વર્ષની તમારી જેટલી પણ, અથવા દર મહિને તમે વાત કરો તો મહિને તમારો જે પગાર આવતો હોય છે એને આપણે શું કહીએ છીએ? સેલરી. સેલરી. અહીંયા શબ્દ આપેલો છે સેલરી. તો આ સેલરી તમે જ્યારે પણ તમારો પગાર આવતો હોય છે, તમે જોશો કે એમાંથી 200 રૂપિયા છે ને એ કપાતા હોય છે, કટ થતા હોય છે, જેને કહેવાય છે પ્રોફેશનલ ટેક્સ. તો આ ટેક્સ છે એ સરકારમાં જતો હોય છે. ધારો કે તમારી આવક વધારે છે, જેમ કે અત્યારે એવું છે, અત્યારના નિયમ પ્રમાણે કે જો તમારી આવક 12 લાખ કરતાં વધારે હોય તો પણ એના પર તમારે અમુક ટકા રકમ સરકારને ચૂકવવી પડતી હોય છે. એને કહેવાય છે ટેક્સ. એક પ્રકારનો કર છે, ઇન્કમ ટેક્સ કહેવાય એને. તો લક્ષ્મી પેઝ ટેક્સ ઓન હર સેલરી એવરી યર. મતલબ કે લક્ષ્મી એવરી યર દરેક વર્ષે એનો જે પગાર હોય છે એના ઉપર એને ટેક્સ ચૂકવવો પડે છે અને ચૂકવે છે. લક્ષ્મી પેઝ ટેક્સ ઓન હર સેલરી એવરી યર. લક્ષ્મી દર વર્ષે એના ટેક્સ ઉપર એની જે એનો પગાર છે એના ઉપર ટેક્સ ચૂકવે છે. બરાબર. તો ખાસ યાદ રાખજો ટેક્સ શબ્દનો ઉપયોગ અહીંયા શું છે. હવે જુઓ, ખાસ એક શબ્દ તમે સાંભળ્યો હશે, એ છે મેડિકલ ઇન્સ્યોરન્સ. અહીંયા લખેલો છે આ કાગળ ઉપર, મેડિકલ ઇન્સ્યોરન્સ પોલિસી. મેડિકલ ઇન્સ્યોરન્સ પોલિસી. તો જુઓ, ઇન્સ્યોરન્સ શબ્દ જે છે અહીંયા લખી દઉં છું, ઇન્સ્યોરન્સ. બરાબર છે. ઇન્સ્યોરન્સ. જો અહીંયા એક શબ્દ છે ઇન્સ્યોરન્સ, એનો મતલબ થાય છે વીમો. હવે જુઓ, વીમો ઘણા લોકો એમ
LICમાં જેમ કે હોય છે, કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો અમુક પૈસા મળતા હોય છે, એને વીમાની રકમ કહેતા હોય છે. પણ ધારો કે કોઈ વ્યક્તિ બીમાર પડે છે, કોઈને બહુ મોટી બીમારી અચાનક, આપણે ઈચ્છીએ કે કોઈને આવું ના થાય, પણ ધારો કે કોઈનું એક્સિડન્ટ થાય છે, કોઈને મોટી બીમારી આવી પડે છે, ઓપરેશન, હાર્ટ એટેક આવું કરાવવું પડે છે, એના માટે ધારો કે 5 લાખ ખર્ચો આવે છે, 5 લાખ. તો આ રકમ કદાચ બધા જોડે ના હોય, આટલી રકમ બધા જોડે હાજરમાં ના હોય ને તમારે મોટી હોસ્પિટલમાં પહેલાં પૈસા ચૂકવવા પડતા હોય છે. તો આના માટે મેડિકલ ઇન્સ્યોરન્સ ઘણા લેતા હોય છે, મેડિકલ ઇન્સ્યોરન્સ લેતા હોય છે. મતલબ કે તમને જો કોઈ ગંભીર બીમારી આવી જાય, તમારે ધારો કે દાખલ થવું પડે છે 10-15 દિવસ માટે, તમને ટાઇફોઇડ કે એવી કોઈ પણ બીમારી થઈ છે, તમને એડમિટ કરવા પડે છે 10-15 દિવસ માટે, 5-6 દિવસ માટે, એના માટે બધો જ ખર્ચ એ ઇન્સ્યોરન્સ પોલિસીમાંથી આવી જતો હોય છે. તમારે વાર્ષિક એનું પ્રીમિયમ ભરવું પડતું હોય છે. તો અહીંયા મનોજ બોટ ઇન્સ્યોરન્સ, જો મનોજ બોટ, અહીંયા કયો શબ્દ છે? બોટ. બાય એટલે ખરીદવું, બાય એટલે ખરીદવું, એનું ભૂતકાળ છે બોટ. મનોજ બોટ ઇન્સ્યોરન્સ, મનોજે વીમો ખરીદ્યો ટુ કવર મેડિકલ કોસ્ટ, એની જે પણ મેડિકલ કોસ્ટ છે, મેડિકલને લગતા જે ખર્ચ છે એને કવર કરવા માટે, એને પહોંચી વળવા માટે મનોજે શું ખરીદ્યું? મનોજ બોટ ઇન્સ્યોરન્સ. વાક્ય ચોક્કસથી શબ્દો તમને ઘણા નવા શીખવા મળતા હશે, આશા રાખું છું. તો આ રીતે સમજતા રહેશો, શબ્દો આવડશે તમને. જુઓ, હવે જ્યારે પણ તમે લોન લો, મેં તમને કીધું કે જ્યારે પણ તમે હોમ લોન, મકાન તમે નવું ખરીદો છો, મકાન નવું બને છે, આના માટે તમારે બેંકમાંથી ધારો કે તમે લો છો હોમ લોન. હોમ લોન, હોમ લોન તમે લો તો તમે જેટલા પણ રૂપિયાની લોન લેતા હશો, તમારે દર મહિને એનો EMI ભરવો પડતો હોય છે. EMI, ઘણા આને કહેતા હોય છે ઇઝી મંથલી ઇન્સ્ટોલમેન્ટ. એવું કોઈ નામ નથી, આનો અર્થ છે ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ. મતલબ કે ઇક્વેટેડ એટલે એક સરખા ભાગ પાડ્યા છે, સરખા દર મહિને તમે હપ્તા ભરી શકો, એના EMI એના કહેવાય છે. દર મહિને તમારે રકમ ચૂકવવાની હોય છે. કેટલી લોન તમે લીધી છે, 20 લાખ, 30 લાખ, 40 લાખ, જેટલી પણ રકમ હોય એ પ્રમાણે હપ્તા ભરવા પડતા હોય છે, એને EMI કહેવાય છે. દર મહિને EMI ભરવા પડે. તો દીપા પેઝ એન EMI, દીપા EMI પે કરે છે, ચૂકવે છે ફોર હર હોમ લોન, એની જે પણ હોમ લોન છે એના માટે, એને ચૂકવવા માટે દર મહિને દીપા શું પે કરે છે? EMI પે કરતી હોય છે. ચલો આગળ. ધારો કે તમે જ્યારે પૈસા તમારા એકાઉન્ટમાં જમા કરો છો બેંકમાં, બરાબર ને, જ્યારે પણ તમે જમા કરો એને શું કહેવાય છે? જમા કરવા માટે ઇંગ્લિશમાં શબ્દ છે ડિપોઝિટ. ડિપોઝિટ કરવી એટલે કે પૈસા જમા કરવા. ખાસ ડિપોઝિટ કરવી એટલે પૈસા જમા કરવા. તો તારા મેડ અ ડિપોઝિટ, તારાએ પૈસા જમા કર્યા, ડિપોઝિટ કર્યા. કેટલા રૂપિયાના? ઓફ RS. હવે કેટલા રૂપિયા છે જુઓ, તમે જોઈ શકો છો 10 લાખ અને જુઓ 10, આ રકમ ભલે આ રીતે લખેલી છે, આની જગ્યાએ તમે ધારો કે 1 0 ઓછો કરી દો છો, ખાલી 10 લાખ રૂપિયા અહીંયા આપણે લખી દઈએ છીએ. ચલો 10 લાખ સિમ્પલ માટે 10 લાખ. તો તારા મેડ અ ડિપોઝિટ ઓફ ₹10 લાખ ઇન હર અકાઉન્ટ, એના અકાઉન્ટમાં, એના ખાતામાં એને 10 લાખ રૂપિયા જમા કર્યા, 10 લાખ ડિપોઝિટ કર્યા, એવું અહીંયા વાક્ય આપણે લખ્યું છે. અર્થ ખબર પડવો જોઈએ, શબ્દો ખબર પડવા જોઈએ ખાસ. તો મિત્રો, આ વિડીયો જોયા પછી તમને આ કેવો લાગ્યો? આ મહેનત તમને જો ગમી હોય તો લાઈક કરશો મિત્રો, શેર કરવાનું નહીં ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.